વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડિયોની અંદર છેલ્લે આપણે દળ અને વજનની વાત કરી. થોડા પાછા આગળ જઈએ તો આગળનો ટોપિક છે આપણો ધક્કો અને દબાણ. જો કે 30% જે અભ્યાસક્રમ આપણો કાઢેલો છે એની અંદર આ મુદ્દાને દૂર કરેલો છે, છતાં પણ આપણે થોડુંક એને સમજીશું. આપણો સામાન્ય અનુભવ એવો છે, માનો કે સર્કસ જોવા ગયા હોઈએ તો કદાચ જોયું હોય તો કલાકાર જે છે જમીન ઉપર સૂઈ જાય છે, એની છાતી ઉપર લાકડાનું પાટિયું મૂકી અને એની ઉપરથી બાઇક અથવા તો કોઈ હેવી બુલેટ પસાર કરતા હોય છે. પહેલા સર્કસોની અંદર આ જ રીતે કલાકારની શરીર ઉપર હાથી પગ મૂકીને પસાર થાય એવું પણ બતાવતા. પણ હવે પ્રાણીઓના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે, એટલે પ્રાણીઓનો ઉપયોગ કરતા નથી, પણ આ રીતે કોઈ પણ ટુ વ્હીલર એના શરીર ઉપરથી પસાર કરે છે. તો એ સમયે આપણને પ્રશ્ન થાય કે બુલેટ જેવું હેવી ટુ વ્હીલર જો પસાર કરે તો કલાકારને કોઈ નુકસાન કેમ નથી થતું? ઘણીવાર બીજો પ્રશ્ન એ થાય કે જે ભારે વાહનો છે, ટ્રક છે, ટેમ્પો છે, આ બધાના ટાયરો પહોળા કેમ રાખવામાં આવે? વળી ટ્રકની અંદર તો જોઈએ તો ડબલ ટાયરો પણ જોવા મળે. તો એમ થાય કે ટ્રક અને ટેમ્પાના ટાયરો સાયકલ જેવા અથવા બાઇક જેવા પાતળા રાખતા હોય તો, અને ડબલ ટાયર લગાવવાની જરૂરિયાત શું? આવા બધા પ્રશ્નો આપણને થતા હોય છે. તો સામાન્ય રીતે આપણા રસોડાની અંદર શાકભાજી કટિંગ કરવાની હોય તો આપણું જે ચપ્પુ છે એ જો બુઠ્ઠું હોય તો જલ્દી શાકભાજી કપાતી નથી, અને જો અણીવાળું હોય, ધારદાર હોય તો સરળતાથી શાકભાજીને કટિંગ કરી શકાય છે. લાકડાની અંદર ખીલી ઠોકવાની હોય, ખીલી જો બુઠ્ઠી હોય તો એ ખીલીને ઠોકવી મુશ્કેલ પડે, જ્યારે અણીદાર ખીલી હોય તો સરળતાથી એ લાકડાની અંદર જાય છે. તો આ બધાના મૂળની અંદર એક તો પદાર્થ ઉપર ચોક્કસ દિશાની અંદર લાગતું બળ, જેને ધક્કો કહેવાય, અને એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર લાગતો ધક્કો એટલે દબાણ છે. આ બે વસ્તુને આપણે સમજવી પડે. માની લો કે રેતી પડી હોય અને રેતીની અંદર આપણે ચાલીએ તો આપણા જે પગ છે એ રેતીની અંદર ખૂબી જાય છે. જ્યારે આપણે એ જ રેતી ઉપર સૂઈ જઈએ તો જેટલા પગ અંદર ખૂબી ગયા એટલું આપણું શરીર રેતીની અંદર ખૂબી જતું નથી. તો એનું કારણ શું? આમ તો પદાર્થ ઉપર લાગતું જે બળ છે, ધક્કો, એ તો બંને કિસ્સાઓની અંદર સરખો જ છે. તો બંનેની અંદર પરિણામ કેમ જુદું મળ્યું? તો એના મૂળમાં કોઈ પણ પદાર્થ ઉપર લાગતો જે ધક્કો છે એ ધક્કો ક્ષેત્રફળ ઉપર આધારિત છે. ઊભા હોઈએ ત્યારે આપણા પગ એટલા જ અડકેલા છે, એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ ઓછું છે. જ્યારે આપણે સૂઈ જઈએ ત્યારે આપણા શરીરનો મોટો ભાગ સપાટી સાથે સંપર્કમાં છે, એટલે ક્ષેત્રફળ વધુ છે. એ સમયે આપણને પરિણામ અલગ જોવા મળ્યું. તો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર લાગતો જે ધક્કો છે એને આપણે દબાણ કહીશું. ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ. ધક્કો એટલે બળ, એટલે એવું કહેવાય એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર લંબ રૂપે લાગતું બળ એટલે દબાણ. અહીંયા આગળ જોઈએ તો દબાણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જેમ ક્ષેત્રફળ વધે એમ દબાણ ઘટે, ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે. તો મિત્રો આપણે રેતી ઉપર ઊભા રહીએ તો ક્ષેત્રફળ ઓછું છે અને ક્ષેત્રફળ ઘટવાને કારણે દબાણ વધે છે. સૂઈ જઈએ એટલે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી ગયું અને ક્ષેત્રફળ વધ્યું એટલે દબાણ
ઘટ્યું એટલે ઊભા હોઈએ ત્યારે દબાણ વધુ લાગે છે એટલે આપણા પગ રેતીની અંદર વધુ ફૂટી જાય છે, જ્યારે સૂઈ જઈએ ત્યારે દબાણ ઓછું લાગે છે એટલે આપણું શરીર જે છે એ પગ જેટલું રેતીમાં ફૂટી જતું નથી. તો એ જ કારણ છે કે જ્યારે કલાકાર સર્કસની અંદર સૂઈ ગયો હોય એની ઉપર લાકડાનું પોળું પાટિયું મૂકે છે એટલે ક્ષેત્રફળ વધારવાનો પ્રયત્ન કરે છે. ક્ષેત્રફળ વધવાને કારણે દબાણ ઘટે છે અને એને ઓછામાં ઓછી અસર થાય છે. એટલે આ રીતે દબાણ ઘટાડવા માટે ક્ષેત્રફળ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે. એવી જ રીતે ભારે જે વાહનો છે એને માલ વહન કરવાનો છે. હવે માલ ભરેલો હોય એટલે જમીન ઉપર એ પુષ્કળ બળ લગાડે છે, પણ જો ટાયર પહોળો રાખવામાં આવે તો ક્ષેત્રફળ વધે ને ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. એટલે દબાણ ઘટે અને સરળતાથી આપણે એને ચલાવી શકીએ એટલા માટે ભારે વાહનોના ટાયરો પહોળા રાખવામાં આવે. તમે જુઓ, માનો કે ફ્લેટ બનતો હોય તો એનો પાયો તમે જુઓ, આપણું એક જ મકાન બનાવવું હોય તો પાયો બહુ પહોળો નથી રાખતા, પણ ફ્લેટ બનતો હોય તો એનો પાયો ખૂબ પહોળો હોય છે. કેમ કે ભાઈ પાયો પહોળો હોય તો ક્ષેત્રફળ વધે, ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે એટલે એ ફ્લેટનું આયુષ્ય વધી જાય. નહીં તો સહેજ ભૂકંપ આવે તરત જમીનની અંદર ઉતરી જાય. એવી રીતે બંધ બનતો હોય, ડેમ બનાવતા હોય તો એનો પાયો પણ તમે જુઓ તો પુષ્કળ પહોળો હોય. પુલ બનતો હોય તો પુલનો પાયો પણ ખૂબ પહોળો હોય, પછી જેમ જેમ ઉપર આવતો જાય એમ એમ એ થોડોક સાંકડો કરે છે. આપણું નવું મકાન બનતા તમે જોયું છે, આપણા મકાનનો પાયો કદાચ તમે જોયેલો હશે કે ભાઈ પાયો કેટલો બધો પહોળો રાખે. તો એ પહોળો રાખવાના મૂળની અંદર દબાણ ઘટાડવાનો હેતુ રહેલો છે, અને દબાણ ઘટે તો એનું આયુષ્ય પણ વધી જાય અને ભૂકંપ જેવી કુદરતી હોનારતોની અંદર આપણા મકાનને કોઈ નુકસાન થાય નહીં. એટલે આ રીતે એને પહોળો રાખવા પાછળનો હેતુ છે. હવે વાયુ અને પ્રવાહી બંને તરલતાનો ગુણધર્મ ધરાવે છે. કોઈ પણ પાત્રની અંદર માનો કે પ્રવાહી ભરેલું હોય તો એ પ્રવાહી પાત્રની દિવાલો ઉપર એ દબાણ કરતું હોય છે. તળિયા ઉપર પણ દબાણ કરે ને આજુબાજુની દિવાલો ઉપર પણ દબાણ કરે. આપણો સામાન્ય અનુભવ મિત્રો એવો છે, આમ તો ગુરુત્વાકર્ષણ વિશે તમે ભણી ગયા. ભાઈ ગુરુત્વાકર્ષણ એ પૃથ્વી તરફ લાગતું બળ છે. હવે આ બળ નીચેની તરફ લાગે છે. હવે આપણા ઘેર જો હોજ હોય તો અનુભવ કરી જોજો કે હોજની અંદરથી આપણે પાણીની ડોલ ભરવી હોય તો આપણે હોજની અંદર પાણીમાં ડોલને ડુબાડીએ અને પછી ડોલ ભરાઈ જાય પછી થોડીક વાર એને પાણીમાં ડુબાડીને રાખીને ડોલને પકડી રાખવાની. તો આપણને બહુ વજનદાર નહીં લાગે, ભારે નહીં લાગે, પણ જેમ જેમ એ ડોલને ધીમે ધીમે બહાર ખેંચતા જઈશું અને જેવી ડોલ પાણીની બહાર આવી જાય તરત જ આપણને ખૂબ ભારે લાગે છે. તો એનું કારણ શું? ડોલ જ્યારે હવાની અંદર છે ત્યારે ડોલની ઉપર ફક્ત ને ફક્ત એક જ બળ લાગે છે અને એ ગુરુત્વાકર્ષણ બળ છે, અને એ નીચેની તરફ લાગે છે અને એટલા જ માટે આપણને એ ભારે લાગે છે. પણ જ્યારે આ ડોલ પાણીની અંદર ડૂબેલી છે ત્યારે આપણને એટલી બધી ભારે નથી લાગતી. એનું મૂળ કારણ એ છે કે પ્રવાહીની અંદર જ્યારે પદાર્થને ડુબાડીએ ત્યારે એ પદાર્થ ઉપર ઉપરની દિશામાં એક પ્રકારનું બળ લાગે છે જેને તારક બળ અથવા તો ઉત્પ્લાવક બળ કહેવાય. અને આ તારક બળની હાજરીને કારણે પ્રવાહીની અંદર રહેલો પદાર્થ આપણને વજનમાં ખૂબ હલકો લાગે છે.
જેવો આ પદાર્થ જ્યારે પ્રવાહીની બહાર આવી જાય ત્યારે ફક્ત ને ફક્ત એક જ બળની અસર છે, ગુરુત્વાકર્ષણ બળ, અને એટલા માટે આપણને ભારે લાગે છે. જ્યારે આ કારક બળ શું કરે તો ગુરુત્વાકર્ષણ બળને અવરોધે છે, એનું મૂલ્ય ઘટાડે છે, અને એટલા જ માટે પ્રવાહીની અંદર એ પદાર્થ આપણને હલકો લાગતો હોય છે. બરાબર મિત્રો, કદાચ એક અનુભવ બીજો કરી જોજો. પ્લાસ્ટિકની ખાલી બોટલ લેવાની, ડોલની અંદર પાણી ભરવાનું અને એ બોટલને એ પાણીની અંદર ડૂબાડવાનો પ્રયત્ન કરવાનો, બળ લગાવીને ડૂબાડવાનો પ્રયત્ન કરવાનો. જેવું તમે બળ આપવાનું બંધ કરી દેશો તરત જ ઉછળીને એ બોટલ પાણીની ઉપર તરશે. ગમે એટલું બળ આપો અંદર જાય ખરી, પણ જેવું આપણે છોડી દઈએ તરત ઉપર આવી જાય. અને આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સ્ટીમર અને જહાજ બનાવેલા છે. સામાન્ય અનુભવ એવો છે કે નાની લોખંડની ખીલી તમે જો પાણીની અંદર નાખો તો એ ડૂબી જાય છે, પણ એ જ લોખંડમાંથી બનાવેલું મોટું જહાજ અથવા તો સ્ટીમર જે છે એ પાણી ઉપર તરતી જણાય છે. એના મૂળની અંદર પણ આ જ સિદ્ધાંત રહેલો છે. બરાબર મિત્રો, ઉત્પ્લાવક બળનું મૂલ્ય જે છે એ તરલની ઘનતા ઉપર આધારિત છે. બીજો એક સામાન્ય અનુભવ એવો છે કે ભાઈ પાણીની અંદરથી બરફ બને, પણ બરફ જે છે પાણીની સપાટી ઉપર તરે છે, ડૂબી જતો નથી. એનું કારણ શું? તો જે પદાર્થની ઘનતા તરલની ઘનતા કરતાં ઓછી હોય એવો પદાર્થ પાણી ઉપર તરે, જેની ઘનતા તરલ કરતો વધુ હોય એ પદાર્થ પાણીની અંદર ડૂબી જાય. તો એનો મતલબ એ થયો કે બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે અને એટલા જ માટે બરફ તરે છે. લોખંડની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ છે એટલે લોખંડ પાણીમાં ડૂબી જાય છે. લાકડું જુઓ ને, લાકડું પણ પાણી પર તરે. તો એના મૂળની અંદર પણ એ જ વાત છે કે ભાઈ લાકડાની જે ઘનતા છે એ ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે અને એટલા જ માટે લાકડું પાણી પર તરે છે. બરાબર, પણ જેની ઘનતા પાણી કરતાં વધુ હશે એવા બધા જ પદાર્થો પાણીની અંદર ડૂબી જશે, અને જેની ઘનતા ઓછી હશે એ બધા જ પદાર્થો પાણી ઉપર તરશે. હવે આનો ઉપયોગ આપણા વ્યવહારની અંદર કેવી રીતે થઈ શકે એના માટે એક પ્રવૃત્તિ બતાવેલી છે. માની લો કાંઈક સ્થળાંતર પાત્ર છે, એની અંદર પાણી ભરેલું છે. એવું નહીં પાણી કોઈ પણ પ્રવાહી ભરી શકો. આ રબરની દોરી છે, એના એક છેડા ઉપર આપણે પથ્થર અથવા તો કોઈ એવો ભારે પદાર્થ તમે બાંધી શકો. એને સ્પ્રિંગ કાંટા સાથે જોઈન્ટ કરેલી છે. જો આ પદાર્થને આપણે હવાની અંદર જો લટકાવી રાખીએ અને એ સમયે સ્પ્રિંગ કાંટાની અંદર એનું વજન કેટલું બતાવે છે એ આપણે નોંધી લેવાનું. તો હવાની અંદર હશે ત્યારે આ દોરી જે છે ને એ લાંબી થયેલી આપણને જણાશે. હવે આ પદાર્થને ધીમે ધીમે સ્થળાંતર પાત્રની અંદર જેમાં પાણી ભરેલું છે એની અંદર પદાર્થ ડૂબે એ રીતે આપણે એને રાખીએ. તો એ સમયે શું થશે કે ભાઈ પાણી જે છે એ ધીમે ધીમે ઊંચાઈને અહીંથી બહાર નીકળશે. સ્પ્રિંગ કાંટાની અંદર આપણને અવલોકન જોવા મળશે અને આ જે દોરી છે એ દોરી હવાની અંદર લાંબી થયેલી એની લંબાઈ થોડી ઘટેલી આપણને જણાશે. સ્પ્રિંગ કાંટાની અંદર વજન જુઓ તો અહીં આગળ જે હવામાં વજન બતાવતું હતું એના કરતાં પ્રવાહીમાં ડૂબાડ્યા પછીનું જે વજન છે એ વજન ઓછું હશે. તો પ્રવાહીમાં ડૂબાડવાથી એના વજનમાં કેમ ઘટાડો થયો? તો એના માટે પેલો સિદ્ધાંત ઉત્પ્લાવક બળવાળો કે
કે જ્યારે આ પદાર્થ હવાની અંદર લટકાયેલો ત્યારે એની ઉપર ફક્ત ને ફક્ત ગુરુત્વાકર્ષણ બળ લાગતું નીચેની તરફ, એટલે દોરીની લંબાઈ પણ વધેલી અને વજન પણ વધુ આપણને અનુભવાય. પણ એક પદાર્થને જ્યારે પ્રવાહીમાં ડૂબાડ્યો ત્યારે એની ઉપર બે બળ લાગે છે. એક તો ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની તરફ લાગે છે, પણ એની ઉપર એક તારક બળ એટલે ઉત્પ્લાવક બળ પણ લાગે છે. અને એ ઉત્પ્લાવક બળની અસરને કારણે દોરીની લંબાઈ પણ ઘટી અને વજનની અંદર પણ આપણને ઘટાડો થયેલો જોવા મળે. આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે આ પ્રયોગ કરી અને એવું પણ પ્રસ્થાપિત કરેલું કે આના હવા કરતો જ્યારે પ્રવાહીમાં ડૂબાડવાથી જેટલું વજન ઘટેલું એ આ પદાર્થ દ્વારા જેટલું પાણી ખસીને અહીં આગળ આવ્યું પાત્રમાં એનું વજન અને ઘટેલું વજન એ બે સરખા હતા. એનો મતલબ એ થયો કે કોઈ પણ ઘન પદાર્થને પ્રવાહીમાં અંશતઃ અથવા તો સંપૂર્ણપણે ડૂબાડીએ ત્યારે એના વજનની અંદર ઘટાડો થાય છે. કેટલો ઘટાડો થાય? તો આ ઘટાડો પદાર્થે ખસેડેલા પ્રવાહીના વજન જેટલો હોય છે. એટલે જેટલું પ્રવાહી ખસેડે એટલા વજન અહીં આગળ તમને ઓછું બતાવે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને સ્ટીમર બનાવી. આમ તો લોખંડની ખીલી પાણીમાં તો ડૂબી જાય છે, પણ સ્ટીમર એટલી મોટી બનાવી છતાં ડૂબતી નથી. એનું મૂળ કારણ એ છે કે સ્ટીમરની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેવું એને પાણીની અંદર મૂકવામાં આવે ત્યારે સ્ટીમર પોતાના વજન જેટલું પાણી ખસેડે છે અને જેટલું પાણી ખસેડે એટલું એનું વજન ઘટે. તો એનો મતલબ એના વજન જેટલું જો પાણી ખસેડે છે અને એટલું જ વજન જો ઘટતું હોય તો એનું વજન શૂન્ય થઈ જાય, અને શૂન્ય થઈ જાય એટલા માટે એ પાણી ઉપર તરી શકે છે. બરાબર? તો આ આર્કિમિડીઝના સિદ્ધાંતનો જ ઉપયોગ કરી અને આ સ્ટીમર અને જહાજ બનાવેલા છે. એ ઉપરાંત દૂધની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર નામનું સાધન વપરાય. એની અંદર પણ આ જ સિદ્ધાંત વાપરેલો છે. હાઇડ્રોમીટરની અંદર પણ આ જ સિદ્ધાંત વાપરેલો છે. એ સિવાય કોઈ પણ અનિયમિત આકારનો પદાર્થ હોય અને જો એની ઘનતા નક્કી કરવી હોય તો પણ આપણે આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ. બરાબર? મિત્રો, આમ તો તમે ઘનતા વિશે ભણેલા છો. ઘનતા એટલે દળ ભાગ્યા કદ. એટલે એકમ કદ દીઠ પદાર્થનું દળ. દળનો એકમ કિલોગ્રામ છે એમ તમે જાણો છો. કદ એટલે ઘનફળ, એનો એકમ મીટર ઘન છે એટલે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અથવા કિલોગ્રામ મીટર માઈનસ 3. આવું તમે એકમ લખી શકો. પણ મિત્રો, જુદા જુદા પદાર્થોની ઘનતા જુદી જુદી છે. એ એમની પોતાની છે, એનો લાક્ષણિક ગુણધર્મ છે. દાખલા તરીકે સોનાની જે ઘનતા છે એ 19,300 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. જ્યારે પાણીની જે ઘનતા છે એ 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. પણ કોઈ પણ પદાર્થની ઘનતા જો પાણીની સરખામણીમાં આપણે શોધીએ તો એ એની સાપેક્ષ ઘનતા છે. માની લો કે મારે સોનાની સાપેક્ષ ઘનતા શોધવી હોય તો ભાઈ સોનાની સાપેક્ષ ઘનતા તો એવું કહેવાય કે ભાઈ સોનાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. એટલે સાપેક્ષ ઘનતા એ પાણીની સરખામણીમાં જે તે પદાર્થની ઘનતા છે. હવે સોનાની ઘનતા જે છે એ 19,300 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અને પાણીની ઘનતા 1000 કિલો પ્રતિ મીટર ઘન. તો કિલોગ્રામ પ્રતિ મીટર ઘન તો ઉડી ગયા, બે મીટા પણ ઉડી ગયા, એટલે આપણને મળ્યા ફક્ત 19.3. અહીં આગળ કોઈ એકમ રહેતો નથી. એનો મતલબ એ થયો
કે સાપેક્ષ ઘનતા એકમ રહિત રાશિ છે, એને કોઈ એકમ હોતો નથી, બરાબર? એટલે આ રીતે કોઈ પણ પદાર્થની સાપેક્ષ ઘનતા તમે આવા સૂત્રથી શોધી શકો. માનો કે ચાંદીની શોધી હોય તો ચાંદીની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા. એટલે ટૂંકમાં પાણીની ઘનતા સાથેની જે તે પદાર્થની ઘનતાની સરખામણી છે અને એટલા જ માટે એને સાપેક્ષ ઘનતા એવું નામ આપેલું છે, બરાબર? તો મિત્રો આ પાઠની થિયરી આજે આપણી પૂર્ણ થાય છે. દાખલા જે છે એ 30% અભ્યાસક્રમની અંદર કાઢી નાખેલા છે, એટલે હાલ પૂરતા તો આપણે જોતા નથી, પણ જો ઓફલાઈનની અંદર આપણે મળવાનું થશે એટલે એ વખતે આપણે દાખલા પણ જોઈશું. એટલે ભલે પરીક્ષામાં પૂછાય કે ન પૂછાય, પણ આગળના ધોરણોના અભ્યાસની અંદર આપણને એની કોઈ તકલીફ પડે નહીં, બરાબર? તો એ સમય આપણે જોઈશું. ઓકે.